આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની રંગારંગ ઉજવણી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને વિકસિત રાષ્ટ્ર માટે એકજૂટ થવા હાકલ કરી. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરમાં ભારત પર્વનો ભવ્ય શુભારંભ. મહિલા એકદિવસીય ક્રિકેટ વિશ્વકપ જીતીને ભારતે રચ્યો ઇતિહાસ. દેશ સહિત રાજ્યભરમાં લોકોએ કરી ભવ્ય ઉજવણી. પાટણ શહેરમાં ધાર્મિક આસ્થાના કેન્દ્રસમા રેવડિયા મેળાનો પ્રારંભ. અને દેવ ઉઠી 11થી રાજ્યભરમાં દેવ દિવાળીના પંચપર્વની ઉજવણી. તુલસી વિવાહ અને મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન. નમસ્કાર શ્રોતા મિત્રો. કાર્યક્રમમાં સૌથી પહેલા આજે આપણે વાત કરીએ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની એકતાનગર ખાતે ભવ્ય ઉજવણી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. આ વર્ષે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની જેમ ભવ્ય એકતા પરેડ યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં સરદાર પટેલે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું અને દેશવાસીઓને સરદાર પટેલની જેમ નવો ઇતિહાસ રચવા માટે હાકલ કરી હતી. साथियों, सरदार पटेल मानते थे कि इतिहास लिखने में समय नहीं गंवाना चाहिए. हमें तो इतिहास बनाने के लिए मेहनत करनी चाहिए. उनकी ये भावना हमें उनकी जीवन गाथा में दिखाई देती. सरदार साहब ने जो नीतियां बनाई, जो निर्णय लिए, उन्होंने नया इतिहास रचा, नया इतिहास बनाया. आजादी के बाद 550 से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया. एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था. इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है. શ્રી મોદીએ દેશનું વિભાજન કરતી દરેક પ્રવૃત્તિથી સાવચેત રહી વિકસિત ભારત માટે એકજૂટ થવા પણ લોકોને અનુરોધ કર્યો હતો. સાંભળીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણના આ અંશ. एकता दिवस का महत्व हमारे लिए प्रेरणा की पल है, गर्व की पल है. आज करोड़ों लोगों ने एकता की शपथ ली है. हमने संकल्प लिया है कि हम ऐसे कार्यों को बढ़ावा देंगे जो देश की एकता को मजबूती दें. यहां एकता नगर में ही एकता मॉल, एकता गार्डन, एकता के सूत्र को सशक्त करते दिखते हैं. साथियों, हर ऐसी बात जो देश की एकता को कमजोर करती है, हर देशवासी को उससे दूर रहना है. ये राष्ट्रीय कर्तव्य है. ये सरदार साहब को सच्ची श्रद्धांजलि है. यही आज देश की जरूरत है. यही आज एकता दिवस का हर भारतीय के लिए संदेश भी है, संकल्प भी है. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યોજાયેલી રંગારંગ ઉજવણી અંગે સાંભળીએ એક વિગતવાર અહેવાલ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે ભારત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. એકતા દિવસની સવારે પ્રધાનમંત્રીએ સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને ભાવનાત્મક પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ તેમણે સભાને એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવી.
ભવ્ય પરેડમાં મહિલા શક્તિનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું. સરહદ સુરક્ષા દળથી લઈને વિવિધ રાજ્યોના પોલીસ દળો સુધી વિવિધ ટુકડીઓનું નેતૃત્વ બહાદુર મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારતનું એક ખાસ પ્રદર્શન BSF માર્ચિંગ ટુકડી હતી, જેમાં આપણા સ્વદેશી રામપુર અને મુધોલ શિકારી શ્વાનોએ અસાધારણ શિસ્ત સાથે કવાયત કરી હતી. આકાશમાંથી ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ ટીમે અદમ્ય હિંમત અને બહાદુરી દર્શાવતા ત્રિરંગાના રંગો ફેલાવ્યા હતા. ગુજરાત અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના 10 જીવંત ટેબલો રંગોના કેલિડોસ્કોપની જેમ વિવિધતામાં એકતાની થીમને સુંદર રીતે દર્શાવતા હતા. સમારોહમાં CRPFના 5 શૌર્યચક્ર વિજેતાઓએ તથા નક્સલ વિરોધી અને આતંકવાદ વિરોધી કામગીરીના વીર નાયકોએ ખુલ્લી જીપમાં માર્ચ પાસ કરીને બહાદુરી પ્રદર્શિત કરી હતી. આ ભવ્યતામાં વધારો કરતા વંદે માતરમ રચનાનો ગર્જનાત્મક સૂર સમગ્ર સંકુલમાં ગુંજી ઉઠ્યો હતો. મહિલા CRPFના જવાનોએ માર્શલ આર્ટ્સ અને નિશસ્ત્ર લડાયક કૌશલ્યનું પ્રદર્શન કરીને પોતાનું પરાક્રમ દર્શાવ્યું હતું. અને અંતે સરદાર પટેલની 150મી જન્મજયંતિના સન્માનમાં 2 હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું રીટા દવે. એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે અંદાજે 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા, જેમાં બિરસા મુંડા યુનિવર્સિટીનું લોકાર્પણ અને ભારતના રજવાડાનો ઇતિહાસ દર્શાવતા મ્યુઝિયમનું ખાતમુહૂર્ત સામેલ છે. રાષ્ટ્રીય એકતાની આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકતાનગર ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉજવણી રૂપે ભારત પર્વનો શુભારંભ થયો છે. 15 દિવસ સુધી ચાલનારા આ પર્વમાં દેશની સંસ્કૃતિનું અનેરું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. સાંભળીએ ભારત પર્વ અંગેનો આ ખાસ અહેવાલ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 1 નવેમ્બરથી એકતાનગરમાં ભારત પર્વના આરંભ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિ સામે શરૂ થયેલા આ અનેરા ઉત્સવમાં દરરોજ ભારતના વિવિધ રાજ્યોની સ્વાદિષ્ટ વાનગીઓ, વૈવિધ્યપૂર્ણ હસ્તકળા, પરંપરાગત લોકનૃત્ય અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથેના રંગારંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એકતાનગર પ્રવાસન સર્કિટના વિશ્વ કક્ષાના પર્યટન સ્થળો અને ભાગ લેનારા રાજ્યોની મનમોહક ઝાંખીઓ આ ઉત્સવના ખાસ આકર્ષણો છે. આગામી 15 નવેમ્બરે મહાન આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સાથે ભારત પર્વનું સમાપન થશે. 16 અને 17 નવેમ્બરે સાયકલોથોનના ઉમંગ અને ઉત્સાહ સાથે ઉત્સવનો આ સિલસિલો ચાલુ રહેશે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું પ્રવેશ અડિયેચા. દેશની એકતા અને ગૌરવની વાત પરથી હવે આપણે વાત કરીએ દેશને ગૌરવ અપાવનારી મહિલા શક્તિની, જેને રમતગમતના ક્ષેત્રમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ભારતીય મહિલા ટીમે ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો છે. આ અભૂતપૂર્વ સિદ્ધિની સમગ્ર દેશમાં ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં પણ લોકોએ રાત્રે ઠેર ઠેર ફટાકડા ફોડી ઢોલ તાશાના નાદ સાથે મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરામાં રાત્રે થયેલી ઉજવણીના ભાગરૂપે નાગરિકોએ પોતાના પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું હતું. बहुत लॉन्ग अवेटेड था. 2005-2017 अपन हारे थे और ये बहुत बड़ी जीत है. जिस तरह से इंडिया खेली, इट इज अ वेरी गुड अचीवमेंट एंड इंडिया शुड बी प्राउड ऑफ दिस वुमेन्स टीम ऑफ इंडिया. दीप्ति शर्मा का माइंड ब्लोइंग परफॉर्मेंस था. 5 विकेट लेना वर्ल्ड कप की फाइनल मैच में बहुत बड़ी चीज़ है. शी इज ऑलवेज अ विकेट टेकर. वो जब भी आती है कोई ना कोई विकेट लेके ही जाती है. वो जिस दिन एयरपोर्ट पे उतरेगी उस दिन ये तो कुछ नहीं था, ये ट्रेलर था, अब पिक्चर बाकी है. जिस दिन वो आएगी उस दिन बड़ौदा गजा दूंगा मैं. આ ભવ્ય ઉજવણી માત્ર વડોદરા કે અમદાવાદ પૂરતી સીમિત નહોતી, પરંતુ સુરત શહેરમાં પણ લોકોએ મહિલા ટીમની આ અનેરી સિદ્ધિ બદલ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાંભળીએ સુરતની એક મહિલાનો પ્રતિભાવ. बहुत ही खुशी है. उन्होंने खेला भी बहुत अच्छा है और हमें लगा भी बहुत अच्छा. देखने में भी बहुत मज़ा आया. उन्होंने टारगेट जो सेट किया था और उन्होंने जो फाइट की उस हिसाब से लगता है कि वो किसी भी मेल टीम से बिल्कुल भी कम नहीं है और बहुत मज़ा आया और हम बहुत खुश हैं और इसलिए यहाँ सेलिब्रेट करने भी आए. बहुत मतलब ऐसा एक बार तो लगा भी था कि शायद नहीं हो पाएगा, पर उन्होंने जिस जज्बे से खेला तो वो बहुत मज़ा आया.
રમતગમતમાં મેળવેલા આ ઐતિહાસિક વિજયની ઉજવણી સાથે સાથે રાજ્યમાં અન્ય ઉજવણીઓ પણ શરૂ થઈ છે. પાટણ શહેરમાં હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલા 7 દિવસ અને રાત્રિ સુધી યોજાતા રેવડિયા મેળાનો રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી પ્રવીણ માળીએ શુભારંભ કરાવ્યો છે. કારતક સુદ પૂનમ નિમિત્તે યોજાતા ભગવાન પદ્મનાભના આ લોકમેળાનું સમગ્ર પંથકમાં મોટું મહાત્મ્ય રહ્યું છે. મેળાના પ્રારંભ પ્રસંગે સંબોધતા શ્રી માળીએ શું કહ્યું તે સાંભળીએ. ભગવાન પદ્મનાભ મંદિરના દર્શન કરવાનું પાટણ જિલ્લામાં મંત્રી બન્યા પછી પ્રથમવાર આ અવસરે દર્શન કરવાનો મને અવસર મળ્યો છે. પ્રજાપતિ સમાજની જેને આસ્થાનું કેન્દ્ર છે, ઇકો ફ્રેન્ડલી વર્ષોથી જેને ભગવાન તરીકે પૂજે છે, માટીના ઢગ કરીને જેવી રીતે તમામ લોકો આ સાચવે છે, એમને માને છે, પૂજે છે, એવી જગ્યાઓ ઉપર આવવાનો અવસર મને મળ્યો છે. ખૂબ બધા લોકો રેવડિયા મેળા તરીકે એને ઓળખે છે, જેની શરૂઆત થઈ છે. ખૂબ બધા લોકો જ્યારે અહીંયા પ્રવાસે આવે છે, ઇકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે જ્યારે અહીંયા આવતા હોય ત્યારે હું ફોરેસ્ટના મંત્રી તરીકે પણ ફોરેસ્ટને સૂચના આપું છું કે અહીંયા લીલોતરી કેવી રીતે બની શકે આખા વિસ્તારની અંદર. જે રીતે લોકો આવી અને કાર્બન ઉત્સર્જન જેટલું આવે એની સામે એને કાર્બન બેલેન્સ કરવા માટે જેટલી પણ લીલોતરી કરવાનું થાય એ આ વિસ્તારની અંદર આ ટ્રસ્ટ દ્વારા સહયોગથી અને ફોરેસ્ટના સહયોગથી કરવા માટેની સૂચના પણ આપી છે. રેવડિયા મેળાના પ્રારંભની સાથે જ દેવ ઉઠી 11થી ચાતુર્માસના સમાપન બાદ તુલસી વિવાહ સાથે રાજ્યભરમાં દેવ દિવાળીના પંચપર્વોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરના મંદિરોમાં અન્નકૂટ અને દેરાસરોમાં પટ્ટદર્શનના આયોજન થઈ રહ્યા છે. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તુલસી વિવાહ મનોરથ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભગવાન વિષ્ણુ અને તુલસીના વિવાહના દિવ્ય દર્શન કર્યા હતા. આ પાવન પર્વના ધાર્મિક મહત્વ અંગે સાંભળીએ મંદિરના પૂજારી શ્રી પરેશ રાણાને. તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન, એને તુલસી વિવાહ કહેવાય. શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂરનો વધ કર્યો. તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલિગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે. એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ રહ્યો. શામળાજી ખાતે યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાન અંગે સાંભળીએ અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણનો એક ખાસ અહેવાલ. યાત્રાધામ શામળાજી ખાતે દેવઉઠી એકાદશને લઈને શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ માટે ભગવાનને અનોખા શણગાર પણ કરવામાં આવ્યા હતા. સાથે જ રાત્રિના તુલસી વિવાહનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે. કારતક સુદ 11 એટલે તુલસી વિવાહનો પણ ઉત્સવ ઉજવાતો હોય છે. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનને લઈને ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રિ સુધી વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે. આ માટે મંદિર પરિસરમાં લગ્નની ચોરી સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. આજના અંકમાં આપણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીથી લઈને મહિલા ક્રિકેટના ગૌરવશાળી વિજય અને ધાર્મિક પર્વોના પ્રારંભ સુધીના સમાચારોનો વિગતવાર અહેવાલ સાંભળ્યો. તો ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખોંડ.